અરવલ્લીના માલપુરમાં ચંદન ચોર ટોળકી સક્રિય થતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. માલપુરના ઉભરાણ ગામમાં બુધવારની રાત્રિએ તસ્કરોએ ફિલ્મી ઢબે ત્રાટકીને બે અલગ અલગ ખેતરોમાંથી અંદાજે ₹4 લાખની કિંમતના ચંદનના ઝાડ કાપીને ચોરી કરી છે. તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈને ઇલેક્ટ્રોનિક કટર વડે ખેતરમાંથી 4 અને બીજા ખેતરમાંથી 2 એમ કુલ 6 જેટલા કિંમતી ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા અને લાકડા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સવારે જ સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભોગ ખેડૂતે આ મામલે માલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ચંદન ચોર ટોળકી સક્રિય થતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો. શંકરભાઈ બરાબર, મારા ખેતરમાંથી ચંદનનો 4 ઝાડ કપાયો છે. અંદાજે એની કિંમત થાય ₹4 લાખ જેવી થાય. અને આજ રાત્રે અમારા બાજુમાં એક હેમંતભાઈ કરીને છે, એમના ખેતરમાં છે, પણ એમને બીજા 2 ચંદનના ઝાડ કપાયેલા છે.